નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી ભાઈ બહેનો, તમે હોમવર્ક કરતા હો અને તમને કોઈ પ્રશ્નનો જવાબ ના આવડે તો તમે પહેલાં ટેક્સ્ટ બુકમાં ખૂબ સારી રીતે શોધો છો અને પછી પણ ના મળે તો તમે કોઈ અન્ય રેફરન્સ મટીરિયલનો ઉપયોગ કરો છો અને ઘણી વખત ગૂગલનો પણ ઉપયોગ કરો છો. તો હું તમને જણાવી દઉં, વોટ્સએપની અંદર મેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ નામનું ફીચર ઉમેરાયું છે. હવે તમને આ જે વોટ્સએપનું આ જે મેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ફીચર છે એ પણ તમને હોમવર્ક કરવામાં મદદરૂપ થઈ શકે છે. અને એટલું જ નહીં, તમે જે પ્રશ્ન પૂછશો એનો તમને જવાબ પણ આપશે અને આ પ્રશ્નનો જવાબ છે તમે કોપી પણ કરી શકો છો અને અન્ય તમારા જે ફ્રેન્ડ છે એને શેર પણ કરી શકો છો. ચાલો તમને વોટ્સઅપ હોમવર્ક કરવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકે તેની હું તમને સમજ આપું. હવે હું સૌથી પહેલાં વોટ્સએપને ઓપન કરી દઈશ. અહીંયા આગળ વોટ્સએપનો આઇકન તમને દેખાય છે. હવે વોટ્સઅપની અંદર હું મેટા એઆઈ લખેલું છે એ શોધીશ, ના મળે તો સૌથી ઉપર આવેલું છે જુઓ, અથવા નીચે પણ છે જુઓ, અને અહીં એનો એક સિમ્બોલ પણ છે બાજુ પર જુઓ. તમે ગમે ત્યાં ક્લિક કરી શકો છો. હું અહીં બાજુ પર સિમ્બોલ છે એની પર હું ક્લિક કરું છું અને આ સિમ્બોલ પર ક્લિક કરતાં અહીંયા લખેલું આવે છે મેટા એઆઈ અને સૌથી નીચે મેસેજનું ઓપ્શન છે. મારે પ્રશ્ન પૂછવાનો છે, નીચે વિન્ડો છે એની જુઓ, હું એની પર ક્લિક કરું છું. હવે હું વોટ્સઅપને પ્રશ્ન પૂછું છું. અહીંયા આગળ ક્વેશ્ચન ટાઈપ કરીશું, લખીશ હું એ મેં ક્વેશ્ચન ટાઈપ કર્યો છે, હુ ઇઝ ધ ફાધર ઓફ ધી નેશન ઓફ ઇન્ડિયા. અને હવે હું ગો કરવાનો છું. ચાલો આ મને વોટ્સએપ મેટા જે છે અથવા તો મેટા એઆઈ છે જવાબ આપી શકે છે. તો જુઓ મિત્રો, મહાત્મા ગાંધી જે છે એ જવાબ આવી ગયો છે અને ઘણું બધું વિસ્તૃત વર્ણન પણ છે જુઓ. તો તમે વોટ્સઅપને આ રીતે પ્રશ્ન પૂછીને જવાબ પણ મેળવી શકો છો. ચાલો વોટ્સઅપે આ પ્રશ્નનો જવાબ તો આપણે એ ચેક કરીએ કે વોટ્સઅપ જે છે એને વિજ્ઞાન આવડે છે કે નહીં, વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ આપી શકે છે. તો હું વોટ્સઅપને પ્રશ્ન પૂછું છું, રાઇટ પૂછું છું. તો વોટ્સઅપ જે છે મિત્રો મને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ પણ આપે છે અને થોડીક સમજ પણ આપે છે જુઓ. તો આ તો ખૂબ જ ઉપયોગી છે. હવે મારે ન્યૂટનની ગતિના પહેલા નિયમના કેટલાક ઉદાહરણો જોઈએ છે. તો હું પ્રશ્ન પૂછું છું, લખું છું નીડ સમ એક્ઝામ્પલ્સ. ચાલો આપી શકે છે કે નહીં ચેક કરીએ. તો એણે લખીને આપી દીધું છે કે હિયર આર ધી સમ એક્ઝામ્પલ્સ, જે ન્યૂટનની ગતિને સમજાવે છે અને આપણને 6 ઉદાહરણો આપી દીધા છે. તો આ રીતે તમે વોટ્સઅપ મેટા એઆઈ છે એનો શિક્ષણમાં ઉપયોગ કરી શકો છો.